આજે હું અમારી ક્લાસની બહેનોને એક એવા સવાલ પૂછવાની છું જેના જવાબ સાંભળીને તમને પણ સિલાઈ શીખવાનું મન થઈ જશે। શું તમને પહેલાથી સિલાઈ આવડતી હતી? ના, મને પહેલા સિલાઈ બિલકુલ ન આવડતી હતી। મને તમારી રીલો જોઈને ખૂબ જ ઉત્તેજિત થઈ। મેં બહુ દૂરથી આવું છું यहाँ શીખવા માટે। અચ્છા, તમે ક્યાંથી આવો છો? ભરૂચ। ભરૂચથી આવો છો? તો આ બેન ભરૂચથી આવે છે સ્પેશિયલ સુરતમાં સિલાઈ શીખવા માટે। પહેલા તમે ઘરેથી કામ કરતા હતા અને પછી તમે અહીંયા શીખીને તમને શું બેનિફિટ મળ્યું? મેં ઘરેથી સિલાઈ કરતી હતી પણ મારા કુર્તીમાં ને બ્લાઉઝમાં શોલ્ડર ને એવું પડી જતું હતું અને અહીંયા આવીને પરફેક્ટ અમને આવડતું છે। દીદી, તમે ક્યાંથી આવો છો? આસપાસ મંદિર સ્વામિનારાયણ સોસાયટી। તો તમે અહીંયા સ્પેશિયલ શું શીખવા માટે આવ્યા છો? બ્લાઉઝ, તમારા બ્લાઉઝ મને ખૂબ ગમતા હતા। 2 વર્ષથી તમારા વિડીયો જોતી હતી મેં, એટલે મેં શીખવા માટે આવી। ઓકે, તો આ દીદી બ્લાઉઝ શીખવા માટે સ્પેશિયલ અમારી ક્લાસ પર આવ્યા છે। જે બહેનો સિલાઈ શીખવા માંગે છે એમને તમે શું કહેશો? હું એ બહેનો એને એ જ કહેવા માંગુ છું કે જેમ હું ઘરેથી કોઈ દિવસ બહાર નહીં નીકળતી હતી કંઈ પણ કરવા માટે, પણ મને એવું થયું કે મારે પણ કંઈક આગળ કરવું છે, ડિઝાઇનિંગ કરવું છે, ફેશન ડિઝાઇનિંગ બનવું છે। ટેલરિંગનું કામ કોઈ પણ શીખવાડી દે 2-3 હજારમાં, પણ અહીંયા આપણે એ સ્ટેજનું શીખવાડે છે કે આપણે આગળ ગ્રો કરી શકીએ અને આપણે એક લેવલ આપણું પોતાનું બનાવી શકીએ। હું એ બહેનોને એ જ કહેવા માંગુ છું કે તમે ડરશો નહીં। જેમ હું અત્યારે અહીંયા આવી છું એમ તમે પણ આવો, એકવાર ટ્રાય કરો અને ટ્રેનિંગ લો। અહીંયાનો સ્ટાફ પણ બહુ સારો છે અને મેમ પણ બહુ, એમનો સ્વભાવ પણ બહુ સારો છે। તમને એકદમ પ્રેક્ટિકલ રીતે શીખવાડશે જે તમને નથી આવડતું લાઈફમાં, એ તમે આગળ કરીને બતાવશો એકવાર, અને તમારે દુનિયાને બતાવવાનું છે કે તમે શું છો, એમ જેમ હું અત્યારે કરું છું। દરેક સ્ટુડન્ટની શરૂઆત મને નથી આવડતું ત્યાંથી જ થઈ હતી। હવે તમારો વારો, તમે ક્યારે જોડાશો?